ગાઈસ, તમે વિચારતા હશો હું આજે કયા લીલાછમ મેદાનમાં આવી ગઈ છું, પણ એકચ્યુઅલીમાં હું છું મારી કોલેજના ગાર્ડનમાં. ઘણા ટાઈમ પછી હું અહીંયા આવી છું અને અહીંયા પબ્લિક એટલી બધી નથી, બટ પવન મસ્ત છે. જો તમે પાછળ કેટલો મસ્ત આમ ફોટો આવે છે. અને એમાંય તે છે ને મારી ફ્રેન્ડ એક અહીંયા છે, એક નહીં બે છે. બે રીલ્સ જોવે છે ને એકનું મગજ નથી હાલતું, કેમ કે એનું મગજ જરીક નાનું મગજ છે ને વેચી નાખ્યું છે 20,000 ના ભાવે. અને અને બીજી ફ્રેન્ડ છે જેને છે ને બ્લોગમાં આવું છે, બટ એ આ બાજુ નથી આવતી અને હું અહીંથી ઊભી થઈને જવાની નથી. એટલે અમે બે ઈ વિચારીએ છીએ કે કોણ આવશે. વાવ, પવન કેટલો મસ્ત છે. કહ્યું તો તમને એક દિવસ છે ને મારી આખી કોલેજ બતાવીશ. એક દિવસ જ્યારે ફંક્શન હશે ને ત્યારે. અત્યારે હું તમને ખાલી આટલું બતાવી દઉં. અહીંયા બેઠી છું, આ એન્ટ્રી ગેટ છે. પછી ત્યાંથી આમ જવાનું એટલે અમારું આ બિલ્ડિંગ આવશે. જો એક વાન જાય છે, પાછળ પણ એક પાર્કિંગ છે. આ એક ફ્રેન્ડ મારી જે એનું મગજ 20,000માં વેચી આવી છે એ, અને આ મારી પાસે આવતી નથી કેમ કે એને ત્યાં બેસવું છે. અને ગાર્ડનમાં કંઈક પેલી બાજુ આટલા લોકો છે, બાકી કોઈ છે નહીં. બાકી અમે બધા જો આવી રીતે પથારો કરીને બેઠા છીએ અને મોસમ એકદમ મસ્ત છે, જોઈ શકો છો તમે. તો ગાઈઝ, એક ફ્રેન્ડ મારી આવે છે ત્યાંથી. કેટલા ટાઈમ પછી અમને મળી છે. અલી, મારા માટે આઈસ્ક્રીમ નો કોન ના લઈ આવાય. અચ્છા, ઓકે. તો ગાઈઝ, આને પણ મેં વ્લોગમાં લઈ લીધી છે. આ મારી છે ને બહુ જૂની ફ્રેન્ડ છે, પણ કેટલા ટાઈમ પછી મળી. જો તમે આ બધાનો હસ્તમિલાપ જો, હસ્તમિલાપ. તું મારા માટે કોન ના લાવી ને? વ્લોગ બનાવું છું, ચાલશે ને યુટ્યુબ પર? ચાલો, આ બેનને મારી જેમ કોઈ વાંધો નથી. તમને કોઈ વાંધો? બોલ, હું વાંધો છું? હું તો વાંધો છું જ તારા માટે. અને ગાઈઝ, આ મોસમ બહુ જ મસ્ત છે એટલે હું આજે અહીંયા પડીને પાથરી બેહવાની છું. અત્યાર સુધી એનું મગજ 20,000માં વેચી આવી હતી ને હવે એમ કહેશે હું ટાઈમ પાસ કરવા અહીંયા આવી છું. તો ગાઈઝ, ફાઇનલી બધું પતાવીને અમે પહોંચી ગયા હતા વેજીસમાં. મારે તો સોમવાર હતો એટલે મારે તો કંઈ ખાવાનું હતું નહીં, બટ આ બેન એટલી માયુસ થઈને બેઠી હતી એટલે પછી મેં કીધું ચાલ કંઈ નહીં, તને આજે મારા પૈસાથી ખવડાવી દો. એટલે જો ખુશ થઈ ગઈ હતી. અને પછી બહારનો કંઈક આવો વ્યૂ હતો, તડકો ફૂલ હતો, છતાં મેં કીધું ચાલ કંઈ નહીં, આજે તારા ઉપર ઉડાડી દઈએ. અને પછી ખાઈ પીને એ નીકળી ગઈ હતી એના ઘર સાઈડ અને હું નીકળી ગઈ હતી મારા ઘર સાઈડ. આ છે અમારું જગતનાકુ અને હું ચાલતી પછી જગતનાકુ ક્રોસ કરીને મારા ઘર સાઈડ નીકળી પડી. અને અમારી સાઈડ જે રસ્તો છે એ એટલો સુમસાન થઈ ગયો હતો અને હું તમને બતાવું. જો અત્યારે કેટલું સુમસાન રસ્તો લાગે છે, કોઈ એટલું બધું દેખાતું નથી. અને અત્યારે 4 વાગ્યા છે છતાં પણ કોઈ એટલી બધી ગાડી નથી મળતી. અને આ અમારી ઘર સાઈડનો રસ્તો છે. ગાઈઝ, ફાઇનલી હું અત્યારે ઘરે આવી ગઈ છું અને હું છે ને એકદમ થાકીને આવી છું. અને ઉપરથી છે ને તો તડકો ફૂલ હતો, તમને બ્લોગમાં મેં બતાવી દીધું છે. અને ઉપરથી મારે આજે ફાસ્ટમાં લીધો છે, સોમવાર હું રહી છું અને ઉપવાસમાં મારે તો કંઈ ખાવાનું ન હોય એટલે મેં પાણીનો એક બોટલ ખાલી કરી ગઈ, પી ગઈ. અને હવે હું થોડું ઘણું ફરાર કરીશ, એમથી મારું પેટ હજી ભરાયું નથી. પાણીથી તો હું પેટ ભરાવાનું, એટલે હું ફરાર કરીશ. ફરાર કરીને પછી હું કંઈક કામ કરીશ. એટલે હું હવે ફ્રી રહેવાની નથી, કેમ કે ઘરે આવી પછી છે ને મમ્મીનો ટોન્ટ ને એવું બધું વાગવાનું ચાલુ થઈ જાય એટલે કામ કરવું પડે. તો બસ હવે મમ્મીએ કીધું છે તો મમ્મી એનું કામ પતાવી અને પછી છે ને તે મસ્ત કંઈક કરશું. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરાક કોમેન્ટમાં મને બતાવી દેજો, એટલે કહી દેજો કે કેવો લાગ્યો, તમને ગમ્યો કે નહીં, મારા ફ્રેન્ડ કેવા લાગ્યા તમને. અને અમે મસ્ત કોલેજમાં જઈને મજા જ કરી છે આજે, કેમ કે ફર્સ્ટ ડે હતો એટલે. અને આ વ્લોગ કેટલા દિવસથી પેન્ડિંગ હતો, એડિટિંગ કરવાની બાકી હતી એટલે હજી અપલોડ નહોતો થયો. અને મેં શૂટ પણ થોડોક લેટ કર્યો હતો. અને બસ હવે જો હવેથી કોલેજ કન્ટિન્યુ ચાલુ થવાની છે તો આવા જ વ્લોગ આવતા રહેશે. તો તમે લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન દબાવવાનું પણ ના ભૂલતા, કે જેનાથી તમને નોટિફિકેશન મળતા રહે મારા વ્લોગના. તો તમને મજા આવવાની છે ફૂલ વ્લોગમાં. અને આજનો ડે મારા માટે તો બહુ જ મસ્ત હતો, બટ હા, ઉપવાસ રહી છું એટલે થોડુંક લો ફીલ થાય છે. એટલે આ વ્લોગ આપણે અહીંયા જ
એન્ડિંગ કરીએ. બાય.